બોલો રામા પીરની જય। આજે સરસ્વતી માતા તમને વિનાવું રે। આવજો મંડપ મોજાર, સરસ્વતી માતા તમને વિનાવું રે। લડી લડી લાગુ તમને પાય, સરસ્વતી માતા તમને વિનાવું રે। આજે ગુણાપતિ દાદા તમને વિનાવું રે। આવજો મંડપ મોજાર, ગુણાપતિ દાદા તમને વિનાવું રે। લડી લડી લાગુ તમને પાય, ગુણાપતિ દાદા તમને વિનાવું રે। આજે હનુમાન દાદા રે તમને વિનાવું રે। આવજો મંડપ મોજાર, હનુમાન દાદા રે તમને વિનાવું રે। લડી લડી લાગુ તમને પાય, હનુમાન દાદા રે તમને વિનાવું રે। આજે 33 કરોડ દેવ તમને વિનાવું રે। આવજો મંડપ મોજાર, 33 કરોડ દેવ તમને વિનાવું રે। લડી લડી લાગુ તમને પાય, 33 કરોડ દેવ તમને વિનાવું રે। આજે રણુજાના રામ તમારું સ્મરણ કરીએ। આવજો મંડપ મોજાર, રણુજાના રામ તમારું સ્મરણ કરીએ। લડી લડી લાગુ તમને પાય, રણુજાના રામ તમારું સ્મરણ કરીએ। બોલો રામા પીરની જય।
અજમલ હોય મારું નામ કોને કે હું કોકણ ગઢનો રાજવીર આજે કેડે રે ગટારી અંગ મેં જામા પહેર્યા રે હાથમાં શિહોરી તલવાર કેડે રે ગટારી અંગ મેં જામા પહેર્યા રે આજે કર ધન વિનાની સભા મારી સુની રે જણાય સોના પોકણ ગઢનારા પર દાન વિનાની સબ મારી સુની રે જણાય આજે રાજા રે બોલાવે પર ધન આવજો રે આવજો રાજ દરબાર રાજા રે બોલાવે પર ધન આવજો રે યાદ રાજાના બોલાયા પર ધન આવ્યા રે હે કહો મારા તુરે પડ્યા કામ રાજા ના બોલાયા પર ધન આવ્યા રે અરે મહારાજા કોઈ દિવસ નહીં અને રાજમાં શા માટે બોલાયા હે પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે કે આપણે ઘણા દિવસથી નગર ચર્ચા જોવા ગયા નથી તો આજે આપણે નગર ચર્ચા જોવા જવાનું છે એ માટે તમને બોલાયા છે અરે બહુ સારું મહારાજા જે રાજા ને પ્રધાન બને ચાલિયા રે હે જોવા નગર મોજાર રાજા ને પ્રધાન બને ચાલિયા રે હાલો ને પાછા વળે ખેડૂત ભાઈ હાલો
પાછા વળીને ઘેર જાય ખેડૂત ભાઈ પાછા વળીને ઘેર જાય અરે ખેડૂત ભાઈ સામા અજમલ રાજા મળ્યા છે તો અજમલ રાજા પેટના વાંચ્યા છે તો ચાલો આપણે પાછા વળીને ઘેરે જઈએ. ચાલો. અરે કેમ પ્રધાનજી? જય મહારાજા. આ ખેડૂત લોકો કંઈક સારા કામે જતા તો જાઓ તેમને પૂછ્યો કે શું કારણથી મને દેખીને તે પાછા આવેલા હતા. હાલ જ જઉં છું. અરે ખેડૂત ભાઈઓ, આપ મહારાજાને દેખીને શા માટે પાછા વળ્યા છો? છે પરણ ઘેર ભૂલવલા પરદાન, છે પરણ ઘેર બોલા રે. રાશે પરણ તમારી પાસે ખેડૂત ભાઈ, રાશે પરણ તમારી પાસે રે. બપોરિયા ભાત ઘેર ભૂલવલા પરદાન, બપોરિયા ભાત ઘેર બોલા રે. બપોરિયા ભાત તમારી પાસે ખેડૂત ભાઈ, બપોરિયા ભાત તમારી પાસે રે. બીડી બાકસ ઘેર ભૂલવલા પરદાન, બીડી બાકસ ઘેર ભૂલા રે. બીડી બાકસ તમાર ખીચે ખેડૂત ભાઈ, બીડી બાકસ તમાર ખીચે રે. અરે મહારાજા, ખેડૂત પાસે બધું સાધન છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી, ખેડૂત પાસે બધું સાધન હોય છતાં જૂઠું બોલતા હોય તો જવા દો કે કાલે સારા સુકન લઈને જાય. અરે ખેડૂત ભાઈઓ, મહારાજાનો હુકમ છે કે કાલે સારા સુકન લઈને જજો. બહુ સારું. અરે કેમ પ્રધાનજી? જય મહારાજા. આટલે આવતા એટલું જાણવા મળ્યું તો ચાલો હવે આગળ વધી. બહુ સારું. જય રાજાને પ્રધાન બને ચાલિયા રે. અરે કેમ પ્રધાનજી? જય મહારાજા. આ રાયકાઓ કઈક સારા કામે જતા હું એમને સામો મળ્યો, મને દેખીને તે પાછા વળ્યા છે. હાલ જ એને પૂછ્યો શું કારણથી તે પાછા વળ્યા. હાલ જ જઉં. અરે રાયકા ભાઈઓ, આપ મહારાજાને દેખીને શા માટે પાછા વળ્યા છો? અરે પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘેરે ભૂલી ગયા છીએ. અરે શું તમારી વસ્તુ ઘેરે ભૂલ્યા છો? લાવી લાકડીઓ ઘેર ભૂલાવલા પરધાન, લાવી લાકડીઓ ઘેર ભૂલા રે. લાંબેલા કર્યું તમારી પાસે રાયકા ભાઈ, લાંબેલા કર્યું તમારી પાસે રે. કાળે કામળ ઘેર ભૂલાવલા પરધાન, કાળે કામળ ઘેર ભૂલા રે. કાળે કામળ તમાર કંબે રાયકા ભાઈ, કાળે કામળ તમાર કાંબે રે.
રાયકા પાસે બધું સાધન છતાં મહારાજા જૂઠું બોલે. અરે રાયકાભાઈ બધું સાધનો ને છતાં પણ જૂઠું બોલતા હોય તો એમને રાજની અંદર બોલાવી લાવો. અરે રાયકા ભાઈઓ, મહારાજાનો હુકમ છે તો રાજમાં બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે રાયકાઓ, તમે કઈક સારા કામે જતા હું તમને સામો મળ્યો, મને દેખીને તમે શા માટે પાછા વળ્યા? અરે મહારાજા, આપને કહેશું તો આપને દુઃખ લાગશે, પણ તમારા પ્રધાનને દુઃખ લાગશે. જે હોય તે મને સત્ય કહી દો, મને પણ દુઃખ નહીં થાય અને મારા પ્રધાનને પણ નહીં થાય. અરે આ પેટના વાંજ્યા છો. અરે મારે ત્યાં દીકરી સગુણા છે. તમારી દીકરી ચકલીનો માળો પાંખું આવે ને ઉડી જાય રે. એ તમારી દીકરી ચકલીનો માળો પાંખું આવે ને ઉડી જાય રે. અરે મહારાજ, દીકરી એક પારકા ઘરની થાપણ કહેવાય. અરે એને આજ પરાણો તો પોતપોતાના સાસરે ચાલી જાય. લૂલો લંગડો પુત્ર હોય તો આ રાજ ચાલે, નગર એક દિવસ રાજને તાળા દેવે જાય. અરે રાયકાઓ, તમારું કેવું પણ સત્ય છે, તો જાઓ કાલે સારા શુકન લઈને જઈજો. અરે કેમ પ્રધાનજી? જી મહારાજા, સત્યને બોલાવો. હાલ જ બોલાવું. રાધે પરધાન બોલાવે, માતાજી આવજો રે. હે આવજો રંગેલા મેલ, પરધાન બોલાવે, માતાજી આવજો રે. હિયાજે પરધાન બોલાવે, માતાજી આવ્યા રે. આવ્યા રાજે દરબાર, પરધાન બોલાવે, માતાજી આવ્યા રે. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં ને આજે રાજા મારું શું કામ પડ્યું? અરે માતુશ્રી, મારા મહારાજા બોલાવે. અરે સ્વામીનાથને અભિનંદન. અભિનંદન. આજે સ્વામીના દલડારે કેવયું દાસ વરા. કહો તમ દલડાની વાત, સ્વામીના દલડારે કેવયું દાસ વરા. આજે યજમલ કહું ને સતી તમે સાંભળો રે. હે કહું મારા દિલડાની વાત, યજમલ કહું ને સતી તમે સાંભળો રે. રહે યાદ વાવણીએ જાતા રે ખેડૂત પાછા આવડ્યા. સહાય જમલ વાંજિયા કેવાય, વાવણીએ જાતા રે ખેડૂત પાછા આવડ્યા. અરે સતી, જો આ પોકણગઢની પ્રજા મારી હોય અને મારા સુકન નો લે તો આ પોકણગઢની અંદર રહેવું સાવ મારે નકામું છે.
મને આજ્ઞા આપો, મારે શિવના ચરણે તપ કરવા જવું છે. અરે જો સ્વામીનાથ, તમારે શિવના ચરણની અંદર તપ કરવા જવું હોય તો મારી કોઈ જાતની ના નથી, પણ આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે, તેમના લગ્ન કરતા જાઓ. બહુ સારું. પ્રધાનજી, જય મહારાજા. ગોરદેવને બોલાવો. હાલ જ બોલાવો. યાદ પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે ગોરદેવ આવજો રે. હે આજે પરધાન બોલાવે ગોરદેવ આવ્યા રે. કહો મારા શું પડ્યા કામ, પરધાન લાવે ગોરદેવ આવ્યા રે. અરે પ્રધાનજી, રાજમાં શું મારું કામ પડ્યું? અરે ગોરદેવ મારા મહારાજા બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અરે અભિનંદન. અરે મહારાજા, કોઈ દિવસ નહીં અને રાજમાં મારું શું કામ પડ્યું? અરે ગોરદેવ, તમને બોલાવવાનું એક જ કારણ છે કે મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ જશે, તો એના તમારે શ્રીફળ લઈને જવાનું બહુ છે. સારું મહારાજ. અરે ગોરદેવ, લો આ શ્રીફળ. આ શ્રીફળ લઈને જાઓ. દેશ જાજો, પરદેશ જાજો, પણ પેંગળગઢ ન જાતા, કારણ કે પઢિયા રાજા સાથે આપણે 20 વર્ષોથી વેર ચાલ્યું જાય છે. બહુ સારું મહારાજ. લો મહારાજા, હું હાલ જ જાઉં. અરે જાઓ ગોરદેવ, જલ્દી પાછા આવજો. હસે ને ઉસ રંગ ગોરદેવ ચાલિયા રે. એ ચાલ્યા દેશ ને પરદેશ, હસે ને રંગ ગોરદેવ ચાલિયા રે. રાજાને પરધાન બને ચાલિયા રે. રે જોવા નગર મોજા, રાજાને પરધાન બને ચાલિયા રે. આજે કોને કહું પેંગળગઢનો રાજ રે. પઢિયાર હોય મારા નામ, પઢિયાર હોય મારા નામ, આજે કોને કહું પેંગળગઢનો રાજ રે. આજે કેળે કટારી અંગેજામાં પહેર્યા રે. જીવની તલવારે અથવા શિવની તલવારે, આજે કેળે કટારી અંગેજામાં પહેર્યા રે. આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. આજો રાજ દરબારે, આજો રાજ દરબારે, આજે રાજા બોલાવે પ્રધાન આવજો રે. આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે. રાજ દરબાર, રાજ દરબાર, આજે રાજા બોલાવે પ્રધાન આવ્યા રે. અરે મહારાજાને અભિનંદન. અરે મહારાજા, કોઈ દિવસ નહીં અને આજ મહેલની અંદર બોલાવવાનું કારણ શું? અરે પ્રધાનજી, મારી રજા સિવાય કોઈને અંદર આવવા દેતા. અરે મહારાજા, કોઈને નો આવવા દઉં. આજે હસે ને ઉસ રંગ ગોરદેવ આવ્યા રે.
વર્ષ ફર્યો, હજી ચાય મને શ્રીફળ આપવાનો મેળ પડ્યો નથી. કારણ કે જ્યાં મને રજવાડું ગમે ત્યાં મને મૃત્યુ ન ગમે, જ્યાં મને મૃત્યુ ગમે ત્યાં મને રજવાડું ન ગમે. તો લાવ અત્યારે એક પિંગળગઢ બાકી છે, લાવ અત્યારે પિંગળગઢના મહારાજાને જઈને મળું. અરે પ્રધાનજી, મારે મહારાજાને મળવું. અરે ગોરદેવ, જો તમારે મહારાજાને મળવું હોય તો મારા મહારાજાની હું રજા લઈ લઉં. લઈ જો. અરે મહારાજા, ગોરદેવ આવીને રજા માગે છે. ઘણી ખુશીથી આવવા દો. અરે મહારાજાને અભિનંદન. પધારો પધારો ગોર મહારાજ. ક્યાંથી આયા ને શે માટે આયા? અરે મહારાજા, આયો પોકણગઢ થી અને પિંગળગઢ સુધી આવ્યો. શે માટે? અરે મહારાજા, જો આપનો કુંવર બતાવો તો મારે અજમલ રાજાની દીકરીનું શ્રીફળ આપવાનું છે. પ્રધાનજી, જય મહારાજા. પોકણગઢના અજમલ રાજા રે 20 વર્ષોથી વેટ ચાલી રહ્યા છે. એ શ્રીફળ આપણેથી કેમ સ્વીકારાય? અરે મહારાજા, જો એ શ્રીફળ આપણે નહીં સ્વીકારવી તો પોકણગઢના અજમલ રાજાને એમ થશે કે પઢિયા રાજા અમારથી ડરી જાય. એ માટે આપણે એ શ્રીફળ સ્વીકારી લો. તમારું કેવું સત્ય છે તો હાલ જ સતીને બોલાવો. અરે હાલ જ બોલાવો. હે આજે પરાધના બોલાવે માતાજી આવાજો રે. હે આવજો રાજને દરબાર પર ધના બોલાવે માતાજી આવાજો રે. યાજે પરધાન બોલાવે માતાજી આવ્યા રે. આવ્યા રાજ દરબાર, પરધાન બોલાવે માતાજી આવ્યા રે. અરે પ્રધાનજી, મારું શું કામ અરે પડ્યું? મારા મહારાજા બોલાવે છે. અરે સ્વામિનાથને અભિનંદન. પોકણગઢ થી ગોર મહારાજ શ્રીફળ લઈને આવ્યા છે તો એ શ્રીફળ આપણે સ્વીકારવાનો છે. હાલ જ કુંવરને બોલાવો. આજે માતાજી બોલાવે કુંવર આવજો રે. હે આવજો રાજ દરબાર, માતાજી બોલાવે કુંવર આવજો રે. आज कोने के हो पिंगलगढ़ राजकुमार, आज कोने के हो पिंगलगढ़ राजकुमार. प्रतापोय मारा नाम, प्रतापोय मारा नाम, आज कोने के हो पिंगलगढ़ राजकुमार. राज केड़े कटारी अंग जमा प्यारा रे. हाथ में सिंहोरी तलवार, हाथ में सिंहोरी तलवार, आज केड़े कटारी अंग जमा प्यारा रे. લો ગોર મહારાજ, રાજકુમાર આવી ગયા. અરે તો લો મહારાજા, નાળિયેર સ્વીકારી લો.
અરે ગોર મહારાજ નાળિયેર તો સ્વીકારી લીધું, તો લગ્ન ચાલે છે. અરે મહારાજા ઘડિયા લગન અને ઘડિયા તોરણ છે. ઘડિયા લગ્ન ને ઘડિયા તો હા મહારાજા. થોડીક વાર રો, પ્રધાનજી કંકોત્રા લખી નાખે, પછી વિદાય લો. અરે બહુ સારું. પ્રધાનજી કંકોત્રા લખી નાખે. અરે હાલ જ લખી નાખું. કંકુ છાંટને કંકુ તરી મોકલો. ઓ મેઘલો મેઘલો ધોળકા રૂડ છે ગણપતિ દાદાને નો તારો. ઓયા માર ઘેરે ઓદે જંગના વિવારે વરદુમાં વેલા તમે આવજો. કંકુ છાંટે કંકુ તરી મોકલો. મોકલો મોકલો કૈલાસ રૂડધામ ભોળા શંભુને નો તારો. અમાર ઘેરે ઉદે સંગના વિવારે વરધુમાં વેલા તમે આવજો. કંકુ છાંટે કંકુ તરી મોકલો. મોકલો મોકલો હળવદ રૂડ ગામે હનુમાન દાદાને નો તારો. અમાર ઘેરે ઉદે સંગના વિવારે વરધુમાં વેલા તમે આવજો. લો મહારાજા કંકોત્રા લખી નાખ્યા. બહુ સારું. અરે ગોર મહારાજ કંકોત્રા લખી નાખ્યા છે, તો આરે આરે માંડવાનું મુહૂર્ત જોઈજો. અરે મહારાજા માંડવાનું મુહૂર્ત બહુ સારું તો છે. પણ આરે આરે માંડવો નાખી દો.
અરે મહારાજા માંડવો રોપી નાખ્યો. ઘણી ખુશીથી. અરે મહારાજા હવે તો હું રજા લઉં. ઘણી ખુશીથી. ઓછે ને ઉચ રંગ ગોર દેવ ચાલિયા રે. હે ચાલ્યા પોકણ ગઢ મોદાળ. ઓછે ને રંગ ગોર દેવ ચાલિયા રે. આજે રાજાને પરધાના બને ચાલિયા રે. જોવાના ઘરા મોજાળ રાજાને પરધાના બને ચાલિયા રે. અરે કેમ પ્રધાનજી? જય મહારાજા. આ ગોરદેવ ઘણા દિવસથી ગયા છે, હજી ક્યાં માયાને જાઓ તેમને સંભાળી લો. અરે મહારાજા આવતા જ જણાય છે. આજે હોશે ને ઉચ રંગ ગોર દેવ આવ્યા રે. એ આવ્યા પોકણ ગઢ મોદાળ. હોશે ને રંગ ગોર દેવ આવ્યા રે. અરે મહારાજાને અભિનંદન. અભિનંદન ગોરદેવ. અરે ગોરદેવ શ્રીફળ સ્વીકારીને આયા? હા મહારાજા શ્રીફળ સ્વીકારીને આવ્યો. અરે ગોરદેવ કયા દેવ શ્રીફળ સ્વીકારીને આયા? અરે મહારાજા પિંગળગઢ. અરે ગોરદેવ મેં તમને કીધું તું કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગળગઢ ન જતા, છતાં પણ તમે પિંગળગઢ ગયા. અરે મહારાજા દેશ રખડ્યો પરદેશ રખડ્યો, જ્યાં મને શ્રીફળ આપવાનો મેળ પડે ત્યાં મને રાજ ગમે અહીંયા મને મૃત્યુ ન ગમે, જ્યાં મને રજવાડું ગમે અહીંયા મને મૃત્યુ ન ગમે, મૃત્યુ ગમે અહીંયા મને રજવાડું ન ગમે. અરે મહારાજા પિંગળગઢની અંદર મને મૃત્યુ ગમ્યું અને રજવાડું ગમ્યું એટલે હું ના નાળિયેર સ્વીકારીને આવ્યો. અરે આપ જે કરીને આવ્યો છો તે મંગળ જ છે, પણ લગ્નનું શું છે? અરે મહારાજા ઘડિયા લગન અને ઘડિયા તોરણ. અરે ગોરદેવ ઘડિયા લગ્ન અને ઘડિયા તોરણ હોય તો તમે અહીં છો તો થોડી તમને કંકોત્રી લખી દઉં, એ તમે લેતા જાઓ. બહુ સારું મહારાજા. કંકુ સાટે કંકોતરી મોકલો, દોહો કંકુ સાટે કંકોતરી મોકલો. દોહો મોકલો મોકલો ધોળકા રૂડાવે ધામે ગણપતિ દાદાન નો તરામ. સહાય મારે ઘેરે સગુણા બેન ના વિવારે વરજુમાં વેલા તને આવજો. જો કંકો સાટે ન કંકો તારી મોકલો. લોહો મોકલો મોકલો કૈલાસ રૂડાવે ધામે ભોળા રે સાંભોન નો તારામ. સહાય માર ઘેરે સગુણા બેન ના વિવારે વરજુમાં વેલા તને આવજો. જો કંકો સહાય
ગોરદેવ, અરે મહારાજા, કંકોત્રા તો લખી નાખ્યા, તમે અહીંયા છો અને જો માંડવાનું મુહૂર્ત સારું હોય તો માંડવો પણ નાખી દેવાનો અરે છે. મહારાજા, માંડવાનું મુહૂર્ત સારું જ અરે છે. પ્રધાનજી, કે મહારાજા સત્યને બોલાવો. હાલ જ બોલાવું. અરે કેમ ગોરદેવ, જય મહારાજા, બધા આવી ગયા છે તો ચાલો માંડવો નાખી દો. જય મહારાજા. હે મનો મનો અરે મહારાજા, માંડવો રોપી દીધો. અરે બહુ સારું ગોરદેવ. અરે ગોરદેવ, અરે આવો પ્રધાનજી, આવો. અરે ગોરદેવ,
આવી તો જીયા પણ અમારા ઉતારાની કઈક વ્યવસ્થા તો કરો. અરે મહારાજા 7 માળના રે તમારા ઉતારા. અરે આ 7 માળના રહ્યા ઈ હા મહારાજા ઉતારા તમારા. બહુ સારું. અરે વરાજા અંકોર વહી આવો. અરે અજમલ રાજા કન્યા પધરાવવાનો સમય છે તો કન્યા પધરાવો. આજે માતાજી બોલાવે કુંવરિયા આવજો રે. હે આવજો મંડપ મોજાર, માતાજી બોલાવે કુંવરિયા આવજો રે. આવજો મંડપ મોજાર, માતાજી બોલાવે કુંવરિયા આવજો રે. ચાલો વરઘોડિયા બે જાઓ. કન્યા પધરાવો સાવધાન. પહેલા મંગળિયાની શરૂઆત. પેલા પેલા મંગળિયા વરતાવો, શોભાગણેરી રે.
શરૂઆત. એ બીજા રે બીજા મંગળિયા વરતાવો એ બીજા રે મંગળ સેનાત દાને અપાયો એ બીજા રે મંગળ સોનાના દાને અપાયો એ દાન રે દે છે હળમ તાળા રૂડા ગામ એ દાન રે લે છે ગામા મંડળના બાળ એવી રે રીતે બીજા મંગળ પૂરા થાય હાલો ત્રીજા મંગળિયાની શરૂઆત. એથે જાતે જા મંગળિયા વરતાવજો રે એથી જમંગળ સેના તે દાન રે અપાય તીજા તીજા જાતે જા મંગળિયા વરતાવજો રે એ તેજા મંગળ ગાયોના દાન અપાય છે રે એ દાડ દશે ભડમો દારૂડા ગામ તીજા 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 મંગળિયા વરતાવજો રે એ દાડલ છે રામ મંડળના બાળ તીજા તીજા મંગળિયા વરતાવજો રે હે બકરી તીજા મંગળિયા પૂરા થાય તીજા 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 મંગળિયા વરતાવજો રે ચોથા મંગળિયાની શરૂઆત.
અરે બેટા સગુણા, ખુશીથી સાસરે સીધાઓ અને તમારા પિતાજીને મળતા જાઓ. આજે દીકરી કહું ને પિતાજી સાંભળજો રે. કહું મારા દિલડાની વાત, દીકરી કહું ને પિતાજી સાંભળજો રે. આજે તમે રે વળાયા મને સાસરે હે ના મારી કોણલે સંભાળ, દીકરી કહું ને પિતાજી સાંભળો રે. આજે 360 ગામ મારું સાસરિયું રે. નથી મારે માડી જાયું દીકરી કહું ને પિતાજી સાંભળો રે. આજે દીકરી કહું ને પિતાજી સાંભળો રે. કહું મારા દિલડાની વાત, દીકરી કહું ને પિતાજી સાંભળો રે. આજે મારા રે ઘર મેરે પતિત ભૂલા રે પડ્યા. હે જય પડ્યા પિંગળગઢ મોજા, મારા રે ઘર મેરે પતિત ભૂલા રે પડ્યા. આજે દીકરી કહું ને પિતા સાંભળજો રે. કહું મારા દિલડાની વાત, દીકરી કહું ને પિતા સાંભળજો રે. અરે બેટા સગુણા, એ જ બેટા રે સગુણા, તું તો દિલગીરી નો થા. એવો વિલાપ છોડીને સાસરે જાવો મોરા બાળ. આ તું જ પિતા જશે બેટા જંગલમાં. એવા શિવના ચરણોમાં
સગુણા, મેં તને આપવામાં કશી ખામી નથી રાખી. મને ખબર છે કે તને શેનું દુઃખ છે. જા, હું પઢિયા રાજાને થોડી ભલામણ કરીશ, કોઈ તને મેણું નહીં બોલે. અરે પઢિયા રાજા, મારી દીકરી સગુણા, એને કોઈ તમે મેણું ન મારતા. અરે અજમલ રાજા, એવું તો શું છે કે કોઈ મેણું ન મારે? અરે પઢિયા રાજા, મારે ત્યાં એક પુત્ર નથી, એથી મારી દીકરીને કોઈ મેણું ન મારતા. અરે અજમલ રાજા, મને આવી ખબર હોત કે તમારે એક પુત્ર નથી તો આ જાન લઈને આવત નહીં. પણ ખરેખર જ્યાં લગી તમારા ઘરે પુત્રનો જન્મ ન થાય ત્યાં લગી પિંગળગઢ જજો, પણ પિંગળગઢના પાદરમાં પગ પણ મૂકતા નહીં. પ્રધાનજી, જી મહારાજા. હાલ જ આપણે જાનને વિદાય કરો. હા મહારાજા. અરે સતી, જે કઈ તમે મને કીધું તું એ કાર્ય મેં પૂર્ણ કર્યું છે, તો હવે મને જવાની રજા આપો. આજે માતા નારે મુંગટ સતી હવે તમને સોંપું. સોંપું હવે કોકણ ગઢનારા માતા ના મુંગટ સતી તમને સોંપું. આજે માથાના મુગટ રાયે મને સોંપ્યા. આહા સોંપ્યા પોકરણ ગઢનારા, માથાના મુગટ રાયે મને સોંપ્યા. આજે હયા કેરો હાર દાસી તમને સોંપું. ઓહો, આજે હયા કેરો હાર દાસી તમને સોંપું. હો કરો તમે સતીની સેવા, કેરો હાર દાસી તમને સોંપું. આજે હૈયા કેરો હાર રાજાએ મને સોંપ્યો.
અરે કેમ પ્રધાનજી? અરે જી મહારાજા. મારે શિવના ચરણની અંદર તપ કરવા જવું છે, તો સેલુકી વારના સર્વે ડાયરાને મારે કસુંબા પાવા છે. તો હાલ ને હાલ તું ડાયરાને બોલાવીને રાખ, હું કસુંબો બનાવીને આવું છું. અરે બહુ જ સારું મહારાજા. આજે પરદાના બોલાવે ખેડૂત આવજો રે. હે આવજો રાજને દરબાર પર કાના બોલાવે ખેડૂત આવજો રે. આજે પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે. આયા રાજે દરબાર પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને આજે રાજમાં બોલાવવાનું કારણ છે? અરે ખેડૂતભાઈ, બોલાવાનું એટલું જ કારણ છે કે આપણા મહારાજા શિવના ચરણમાં તપ કરવા જવાના છે, તો જ છેલ્લુકોના કચ્છમાં પાવાના છે. બહુ સારું. યાદે પરદાના બોલાવે રાય કાજી આવજો રે. હે આવજો રાજને દરબાર પર દાના બોલાવે રાય કાજી આવજો રે. યાદે પરદાના બોલાવે રાય કાજી આવ્યા રે. કહો મારા સુરે પડ્યા કામ પર દાના બોલાવે રાય કાજી આવ્યા રે. અરે પ્રધાનજી, કોઈ દિવસ નહીં અને આજ રાજમાં બોલાવવાનું કારણ? અરે રાયકાભાઈ, આપણા મહારાજા શિવના ચરણમાં તપ કરવા જવાના છે, તો જ છેલ્લુકોના કચ્છમાં પાવાના છે. અરે બહુ સારું. યાદે પરદાના બોલાવે કવિરાજ આવજો રે. હે આવજો રાજને દરબાર પર કાના બોલાવે કવિરાજ આવજો
પણ જેને જેને રામ પેરો ભેડિયા અરે રે ઓ તો નર રે થઈ ગયા ન્યા. અરે પ્રધાનજી, કોઈ દિવસ ને અને રાજમાં મારું શું કામ પડ્યું? અરે કવિરાજભાઈ, આપણા મહારાજા શિવના ચરણમાં તપ કરવા જવાના છે, તો ચલુકવાના કસુંબા પાવાના છે. શું આપણા મહારાજા શિવના ચરણોમાં જાય છે અને શેલુકાવાના કસુંબા પાય છે એમ? અરે આ કવિરાજભાઈ, બહુ સારું પ્રધાનજી.